પ્રિયજન વિશે વાત કરો. કઈ રીતે આ વાર્તાનું બીજ આવ્યું, કઈ રીતે આ નવલકથા લખાઈ? પ્રિયજન મેં 34મા વર્ષે લખી, ત્યારે હું 34 વર્ષનો હતો. આજે હું 80 લગભગ અડું છું. ઓહો હો હો. 46 વર્ષો, 46 યર્સ. મારા દાંત પડી ગયા, વાળ પાંખા થઈ ગયા, ધોળા થઈ ગયા, પણ પ્રિયજન એવી ને એવી રહી 46 વર્ષો પછી પણ. બિલકુલ. હું તો ઘણી વાર મેં કહ્યું છે જાહેરમાં, ફરીથી અહીંયા હું કહું કે પ્રિયજન એ મારે દુશ્મન નવલકથા છે. જી, અને તમારું આ કોટ ખાસું જાણીતું અને ચર્ચાસ્પદ પણ રહ્યું છે. તમે પહેલા પણ ક્યાંક આ કહ્યું છે મેં. ત્યારે જ્યારે પ્રિયજનની વાત નીકળે ત્યારે આ વાત તો હું કરું જ છું. જી. કારણ કે એમ કરીને હું મારી જાતને આશ્વાસન આપું છું કે હું કશુંક સાચું બોલું. પ્રિયજન એ મારી દુશ્મન નવલકથા છે. તમે એની રચના પ્રક્રિયા વિશે કેવી રીતે લખાઈ એની વાત કરી, જરા વિગતે વાત થશે. જી બિલકુલ બિલકુલ. હું ટ્રાય કરીશ કે આ સંવાદ જ વિગતનો છે. આપ પૂરતો સમય લઈને વાત કરો. મેં પ્રિયજન લખીને એ પહેલાં મેં પલાશવન નવલકથા લખી હતી. એમાં પલાશવનમાં એવું બન્યું હતું કે એમાં જે બે પાત્રો છે એ લોકો, રાધર એનો નાયક અને એની જે નાયિકા છે, એના જીવનમાં એવું બન્યું છે કે એમના જીવનમાં યોગ્ય પાત્રો આવ્યા છે, છતાં જે પૂર્વ પ્રેમીઓ હતા, એમના પૂર્વ પ્રિયજનો હતા, એ એમના જીવનમાં નથી. એનો અભાવ એ લોકોને રહી જાય છે. એટલું જ નહીં, એને કારણે જે એમને જે યોગ્ય પાત્રો મળ્યા છે એનો સાથે પણ એ લોકો સહવાસ એ લોકો માણી શકતા નથી, એનો સંતોષ થતો નથી. એવી એક અધુરાશની ભાવના, એક લાગણી એ નવલકથામાં રહી ગઈ. મેં લખી લીધી. એ નવલકથા પણ સારી વંચાઈ. પણ પછી મને થયું એ વચ્ચે એક બીજી વાત કે એ સમયે જે હું લખતો ને એમાં એવું બનતું કે મેં એક કૃતિ પૂરી કરી હોય ને, ત્યાર પછી મારા મનમાં જે પ્રશ્નો બાકી રહી ગયા હોય ને, એના પરથી બીજી નવલકથા મને સૂઝતી. કારણ કે તમે આગળ લખેલી કૃતિમાં તો તમારું એ કૃતિ પૂરતા એ પ્રશ્નની વાત કે સમસ્યાની કે એ સંવેદનની કે તમે એની અધૂરાપની કે જીવનની તમે વાત કરી દીધી. પણ એ પછી પણ એમાં કશું બાકી રહી જતું તો એમાંથી બનતું. તો આ પલાશવનમાં જે લખી લીધા પછી મને પ્રશ્ન થયો છે કે શું હંમેશા એવું જ હોય કે પૂર્વ એવું ન બને કે તમે જેને ભરપૂર પ્રેમ કર્યો હોય એને તમે પતિ કે પત્ની રૂપે પામી શક્યા ન હો. તમારા જીવનમાં આવેલા પાત્રો પતિ કે પત્ની રૂપે ને પણ તમે પ્રેમ કરી શકો અને તમારું દાંપત્ય જીવન એટલું જ પ્રેમપૂર્વક અને સમજપૂર્વક ચાલ્યું હોય. અને તે છતાં જે બાકી રહી ગયું છે, જે અંદર જે મનમાં એક ચહેરો સચવાઈ બેઠો છે, એ પણ તમને સતત યાદ કર્યા કરે. નોટ ઓનલી દેટ, પણ એની યાદ, એની સ્મૃતિ, એનો પ્રેમ જે તમે પતિ પત્નીના અર્થમાં તમે જીવી ન શક્યા, પણ એ હતું જે તમારા મનમાં છે, એ પણ તમારા દાંપત્ય જીવનને મજબૂત કરવામાં મોટો ભાગ ભજવતો હોય એવું ન બને, એવો મને પ્રશ્ન થયો હતો. અને ઘણી વખત એવું થતું હોય છે કે હું એક બીજું પણ જે મેં હમણાં વચ્ચે વારંવાર કહેવાનું શરૂ કર્યું છે, અહીંયા કહું કે મારી એવી એક કાલ્પનિક મારો શું કહેવાય એને એક મારો વિચાર છે, એક મારી ભૂમિકા છે, કાલ્પનિક છે આ, કે આ બ્રહ્માંડમાં અત્યાર સુધી ન લખાયેલી, હજી સુધી ન અવતરેલી અનેક કૃતિઓ આ બ્રહ્માંડના અવકાશમાં વિચરણ કર્યા કરતી હોય છે. અને એ પછી કોઈ યોગ્ય સમયે કોઈ યોગ્ય લેખક કે યોગ્ય કવિને પસંદ કરી અને એ નીચેથી એના દ્વારા એ અવતરણ કરે છે, એના માધ્યમથી. એટલે લખવાની ગરજ માત્ર
લેખકને કે કવિને નથી હોતી, પેલી કૃતિને પણ અવતારવાની ગરજ હોય છે. વાહ. તો એવી કોઈ ક્ષણે પેલી જે ન લખાયેલી પ્રિયજન ક્યાંક બ્રહ્માંડમાં ઘૂમતી હશે, એને પણ અવતરવાની ગરજ હશે. એટલે એને જોયું છે કે આ નીચે આ એક છે એક જણો, એના માધ્યમથી હું અવતાર લઈ શકું. વાહ. એટલે એણે મને પ્રિયજને, ન લખાયેલી પ્રિયજને મને અવતરવા માટે માધ્યમ તરીકે મને પસંદ કર્યો. એવું બન્યું હશે, નહીં તો આવું બને નહીં. શું ન બને? ચમત્કાર શબ્દ તો બહુ જ સહેલો છે વાપરી દેવો, પણ એ ચમત્કાર બને ને એ પણ ઘણી વખત ચમત્કાર હોતો નથી. આપણે એને ચમત્કારી કરીને લોકોને આંજી શકીએ કે જો આવું પણ બન્યું. બન્યું એવું હતું કે શિયાળાની એક જાન્યુઆરી મહિનાની ઠંડી હતી અને ભુજમાં તો, કચ્છમાં તો બહુ ઠંડી પડે. તો ડિસેમ્બરનો પાછલો મહિનો ચાલતો હતો અને એ પહેલાં મારે આકાશવાણી માટે, આકાશવાણીના રેડિયો નાટ્ય મહોત્સવ માટે મારે એક નાટક લખવાનું હતું. હવે જો હું છેડા ક્યાં પહોંચે છે, તમે એના મૂળ શોધી જ ન શકો. તો મારે એક નાટક લખવાનું હતું. તો મને એમ કહેવામાં આવ્યું હતું કે મારા સ્ટેશન ડાયરેક્ટર તરફથી કે તું એનો થીમ આપી દે. મેં કહું મારી પાસે તો સાહેબ કંઈ થીમ નથી. તો કંઈ નહીં, તું એક તારું ટાઇટલ તો આપી દે, શીર્ષક આપી દે નાટકનું, પછી એમાં તારે જે કરવું તું કરજે, આપણે એને મોકલી આપશું, તારે જે કંઈ એવું લખી આપજે, પછી કોણ જોવાનું છે એમ. હવે એને મેં કહ્યું સારું. જો ક્યાં છેડા અડે છે એની વાત છે ને સર. અમારા ભુજમાં એક વખતે સૌરાષ્ટ્રના બચુભાઈ ગઢવી એક લોકવાર્તાકાર હતા, બહુ મોટા લોકવાર્તાકાર. એ અમારે ત્યાં આવ્યા હતા અને એક રાતે એમાં બધા બેઠક કરી હતી. એ સામે બેઠા હતા રૂમમાં દૂર, હું સૌથી છેલ્લો. અને એ એમની વાતોમાં લોકવાર્તા કરતાં કરતાં પછી એને માયલીપા એવું બન્યું કે, એની માયલીપા એવું બન્યું કે, એવું સૌરાષ્ટ્રનો એક શબ્દ વાપર્યા કરે. એની અંદર એવું બન્યું કે માલિપા એટલે માયલીપા, અંદરનું, અંદર એવું બન્યું, એની અંદર, એમાં. તો મને એ શબ્દ મને બહુ ગમી ગયો સાંભળતા સાંભળતા. એટલે કે આ માલિપા શબ્દ બહુ સારો છે, સૌરાષ્ટ્રનો છે, લોકબોલીનો. અંગ્રેજીમાં વિધિન શબ્દ જે છે એનું ગુજરાતી કોઈ જો શબ્દ મળે, એનો ભાષાંતર કરો તો માલિપાથી ઉત્તમ શબ્દ બીજો કોઈને. વિધિનનો જે ભાવ છે એ માલિપામાં છે, એવું મને લાગ્યું હતું, પતી ગયું હતું. પછી જ્યારે નામ આપવાનું આવ્યું ને ત્યારે મેં એનું નામ મને સૂઝ્યું. મેં કહું માલિપા આપું, મેં માલિપા આપ્યું. એટલે એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ કે આ નાટક બનશે એની કથા વિધિનની હશે. એ તો નક્કી થઈ ગયું, માલિપા નામ આપી દીધું એટલે હું બંધાઈ ગયો હતો. પણ એ પછી કંઈ એનું થીમ કંઈ સૂચે જ નહીં. અને નાટ્ય મહોત્સવ શરૂ થવાના 8 જ દિવસ બાકી હતા. હું ટેન્શનમાં હતો ને એક સાંજે આ શિયાળાની રાતની જે મેં વાત કરી, મેં કહ્યું પુષ્પાને ચાલ જરા વોક કરી આવી. અમે રાતે જતા અને અમે રાતે લગભગ 9:30-10 થયા તો પુષ્કળ ઠંડી હતી. એટલે પછી મેં એ હજી તૈયાર થઈને બહાર આવે એ પહેલાં મારી પાસે એ વખતે તો 15-20 ચોપડીઓ જ હતી. ગરીબી એ ગુનો નથી એ પ્રકારનું હતું વાતાવરણ. તો એમાંથી એક કામ જસ્ટ ટુ પાસ ધ ટાઈમ સમય પસાર કરવા માટે મેં એક પુસ્તક ખોલ્યું. અને એ જે મેં પુસ્તક ખોલ્યું એ જર્મનીના એક રાઇટરનો વાર્તા સંગ્રહ હતો. એ પુસ્તકની પર જ મારી આંગળી પડી. એ પુસ્તક જ મેં ઉપાડ્યું. એ પુસ્તક પણ મેં ખોલ્યું અને એને ડાબા હાથેથી એક વાર્તા શરૂ થતી હતી. એ વાર્તાનું નામ હતું પાર્ટિંગ, છૂટા પડવું. ઓકે. PRTING. અને એનું પહેલું વાક્ય હતું કે એ લોકો બંને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી છૂટા પડ્યા. ત્યારથી વાર્તા શરૂ થઈ હતી. નૈષદ મેં એ ચોપડી બંધ કરી, મૂકી દીધી અને એ વાંચ્યું હતું ને એક ક્ષણે જ માલિપાનું આખું થીમ, એના છેલ્લા વાક્ય જે ચારુ કહે છે કે નિકેત તું જાય છે ને એટલે એવું લાગે છે જાણે દિવાકર બીજી વાર મૃત્યુ પામી રહ્યા છે. એ સંવાદ સુધી આખું જ વસ્તુ મારી અંદર ક્લિયર થઈને આવ્યું હતું. પેલી પ્રિયજને મારી અંદર અવતરણ કરી ચૂકી હતી.
અને આપણે ચમત્કાર કહીને કહી શકીએ. કરી શકીએ. અને પછી અમે ગયા ફરવા. પછી મેં કહ્યું પુષ્પાને કે મારે માલિપાનું મારા મનમાં થીમ આવ્યું છે, એટલે હું એને વાત કરતાં કરતાં એ આખું થીમ છે એને હું આમ એની ધાર કાઢતો ગયો. પછી ઘેર આવ્યો, મારા પાનવાળાની દુકાન પાસે ઊભો, એની પાસેથી 200-300 તમાકુ નહીં પેલી આ પડીકે બંધાવી. ઘેર આવ્યો, રાત્રે 11 વાગે હું લખવા માટે બેઠો. બીજા દિવસે સાંજ સુધી નાટક લખી લીધું. પુષ્પાએ વાંચ્યું અને એણે એક જગ્યાએ કહ્યું હતું કે ત્યારે જ અમને લાગ્યું હતું કે વિનેશે કંઈક અલગ પ્રકારનું કામ કર્યું છે. એ નાટક બ્રોડકાસ્ટ થયું, બહુ જ વખણાયું. માલિપાનું જ થીમ, આ પ્રિયજનનું જ થીમ. અને પછી એના બીજા દિવસે જો કેટલા તાણાવાળા મળતા હોય છે, ક્યાં ને ક્યાં તમને પેલું લઈ જતું હોય છે કોઈક દિશા તરફ. બીજે દિવસે અમે હું ને પુષ્પા સાંજે વોક કરવા માટે નીકળતા અને આગલા દિવસે નાટક બ્રોડકાસ્ટ હતું. એમાં નાટક ચારુનું પાત્ર પુષ્પાએ ભજવ્યું હતું. તો અમે જતા ત્યાં 2 રિટાયર્ડ 70 વર્ષના 2 પોસ્ટ માસ્ટર. એ લોકો પોસ્ટ માસ્ટર રિટાયર્ડ હતા એ બહુ મહત્વનું, કારણ કે સામાન્ય રીતે પોસ્ટ માસ્ટર સાથે સંવેદનશીલતા, શબ્દ સાથે સંવેદનશીલતાને સંબંધ ન હોય. તો એમાંથી એક પોસ્ટ માસ્ટર હતા, મારા વડીલ હતા, ઓળખતા મને એને ઊભો રાખ્યો, એ છોકરા અહીંયા આવતો. હું એની પાસે ગયો. પછી એના હાથમાં જે લાકડી હોય ને, વોકિંગ સ્ટિક, બંકોડો જેને કહી, એ ઊંચો કરીને મારે છાતી ઉપર રાખ્યો. મને કે કાલ રાતે જે નાટક જે આવ્યું રેડિયો પર એ તે લખ્યું હતું? તો કે આ મેં લખ્યું હતું. ત્યારે એણે લાકડી ઊંચી કરીને મારી છાતી પર મૂકીને કહ્યું કે છોકરા, તને અમારી વાતોની ખબર ક્યાંથી પડી ગઈ? ઓહો. એવું એણે મને કહ્યું. એક ક્ષણે જ મને લાગ્યું હતું કે કદાચ હું આ માલિપા પરથી નવલકથા લખી શકું. જો આ રીતે વાત પહોંચતી હોય, એક 70 વર્ષનો માણસ એમ કહેતો હોય કે તને અમારી વાતોને ક્યાંથી ખબર પડી ગઈ, તો એ જે અમારી વાતોની ખબર છે, એ અમારી વાતો છે, એને હું નવલકથામાં કેવી રીતે ઢાળી શકું? એટલે મેં તો ઓફિસમાંથી રજા લીધી અઠવાડિયાને, 5 દિવસનો શનિ રવિ સાથે 5 દિવસની રજા. અને બધું જ તૈયાર હતું, સ્ક્રિપ્ટ તૈયાર હતી, પેલું આખું નાટક, એના ઇફેક્ટ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને પાત્રોએ ભજવેલા અવાજનો રણકાર અને સંવાદો સાથે બધું જ રેડી હતું. તો હું તો કોન્ફિડન્ટ હતો કે હું આ નવલકથા અઠવાડિયામાં તો રજા લીધી જ, એટલે મેં તો પૂરું. અને મેં મારી ઓફિસમાં પણ રજા લેવાની અરજીમાં લખ્યું હતું કે નવલકથા લખવા માટે રજા.